નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંગરોળ તાલુકામાં થયો ચૂંટણીનો બહિષ્કાર। માંગરોળ તાલુકાના સણધરા ગામે ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર। ગ્રામજનો જૂની માંગણી ન સ્વીકારાતા કરવામાં આવ્યો બહિષ્કાર। વર્ષોથી રોડ, સ્મશાન, બસ સ્ટેન્ડ અને સિંચાઈના પાણીની ગ્રામજનોને છે તકલીફ। વારંવાર કરવામાં આવી છે અધિકારીઓ અને સરપંચને રજૂઆત। 2022માં સિંચાઈના પાણીની લાઈન માટે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત, પરંતુ હજુ સુધી સિંચાઈનું પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી। 320 મતદારોએ કર્યો મતદાનનો બહિષ્કાર। ઘટનાની જાણ થતાં અધિકારીઓ થયા દોડતા। સંવાદદાતા નિલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, માંગરોળ। મારું નામ બાબુભાઈ ધનસીભાઈ ચૌધરી, ગામ સણંદરા, તાલુકા માંગરોળ, જિલ્લો સુરત। અમારે પાણીની રજૂઆત ખાસ જરૂરત છે, એટલા માટે અમે બહિષ્કાર કર્યો છે કે 500 કરોડની યોજનાનો પ્રોજેક્ટ પાસ કર્યો છે। ગામે ગામ પાણી જોતું છે, પણ તાલુકો માંગરોળ, જિલ્લો સુરત છેલ્લું ગામ છે અમારું માંગરોળ તાલુકાનું, પણ આજ સુધી પાણી આવ્યું નથી। અમારા ગામના લોકો ખેતીવાડી, પશુપાલન એના પર નિર્ભર છે। અમે અત્યારે અમારા ગામમાં ખાલી 2% જેવા જ નોકરીઓ છે, 2-3 જણા જ છે। તેના સિવાય બધા ખેતીવાડી, પશુપાલન પર નિર્ભર કરતા છે। એટલે કહેવાનો મતલબ આ છે કે પાણીની ખાસ જરૂરત છે અમને ને। લોકો અમે રાજકારણ આવતા છે એ લોકોને બી રજૂઆત કરી હતી, પણ એ લોકોએ કંઈ ધ્યાન આપ્યું નથી। એના માટે અમે એને રજૂઆત થાય ને અમારું પ્રશ્નનો હલ થાય, એના માટે અમે બહિષ્કાર કર્યો છે। આજે ચૂંટણી છે તો હવે અમારું કામ પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ। મારું નામ ચૌધરી ગણેશભાઈ છગનભાઈ છે। હું સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના 19 ગ્રુપ પંચાયતમાં આવતું આ સણંદરા ગામ છે। 10 થી 12 વર્ષ પહેલાં અમારા વડીલ લોકો અનેક વખત આ રસ્તા માટે, પાણી માટે, બસ સ્ટેશનના માટે અને આઝાદીના 75 વર્ષે પણ આજ દિન સુધી આ શમશાનનો રસ્તો બન્યો નથી અને શમશાન પણ બન્યો નથી। ત્યારે ખરેખર આ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી રજૂઆત છે કે અમે અનેક વખત અનેક ચૂંટણીમાં અમે વડીલો આવતા હતા, નેતાઓ આવતા હતા, અધિકારીઓ આવતા હતા, અનેક વખતે અમે એ લોકોને રજૂઆત કરી છે, તેમ છતાં આ અમારા પ્રશ્નનો હલ થયો નથી। ત્યારે ખરેખર અમે આ મુખ્યમંત્રીને જણાવીએ છીએ આ ગામ તરફથી કે અમારું ગામનું અનેક જાતના વિકાસના કામો બાકી છે, એ વિકાસના કામો થાય એવી અમારે ગામ લોકોની રજૂઆત છે અને અમે આ ઇલેક્શનમાં અમે બહિષ્કાર કરવાના જ છે। શું કામ નથી થયા? આ ઇલેક્શનની અંદર અમારા ગામની અંદર અનેક જાતના પ્રશ્નો છે, એ કામો થયા નથી અને ગોરધા કાકડાપાડ ઉદ્વહન યોજના હેઠળ 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા, એ પણ અમારા ગામને ફાળવવામાં નથી આવે। ત્યારે અમે આદિવાસી વિસ્તારમાં વસીએ છીએ, અમે પશુપાલન તરીકે કામ કરીએ છીએ અને ખેતી દ્વારા કામ કરીએ છીએ। અમારા પર કોઈ બીજો વ્યવસાય નથી। ત્યારે ખરેખર અમને પાણીની જરૂર છે, અમને સરકાર પાણી આપે એ જ અમારી માંગ છે અને અમે આ ચૂંટણીની અંદર અમે બહિષ્કાર કરવાના છે। અમે નક્કી છે, અમે ગામ લોકોનું આ ધ્યાન દોરીએ છીએ અને મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ ગામડાઓ બાકી છે। ત્યારે ખરેખર